વાંચયની આંગળીમાં વીંટી પહેરાવું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો આજે તમારે બસ બંધ હતી એટલે ઓફિસેથી ઘરે પહોંચવામાં મારે બહુ મોડું થઈ ગયું આજે તો. અને 2 દિવસથી વરસાદ પણ ચાલુ છે એટલે હું ઓફિસેથી ઘરે આવું એટલે ભીંજાઈ જ ગઈ હોય. તો જમવાનું પણ બની ગયું છે અને જમવાનો પણ સમય થઈ જ ગયો છે. તો ચાલો હવે જમી લઈએ. જમવામાં તો મમ્મીએ ભરેલા ભીંડા, રોટલા અને શીરો બનાવ્યો છે. જમીને પછી હું મારા બાપાના ઘરે ગઈ. તો ત્યાં વેદુ અનુને માથું ઓળાવતી હતી અને મેકઅપ કરતી હતી. એ લોકોએ કાલે 2 છબી લીધી તો મને કે છબી સાથે અમારો લોકોનો વિડીયો બનાવો, એટલે એ બેનો મેં પછી વિડીયો બનાવ્યો. ત્યાં તો અનુડાને ભૂખ પણ લાગી ગઈ એટલે એણે તો કોરું ભાત ખાવાનું ચાલુ કરી દીધું. હેલો, ગુડ મોર્નિંગ. તો આજે તમારે શનિવારની રજા છે તો વરસાદે તો હજી પણ બંધ રહેવાનું નામ લીધું જ નથી. તો ચાલો હવે પેટની પૂજા કરી અને પછી બધી કામ ચાલુ કરી દઈએ. હું ઉઠી ત્યાં તો મમ્મીએ રોટલી પણ બનાવી નાખી. તો આજે મને ગોળ અને ઘીનો નાસ્તો કરવાની ઈચ્છા થઈ. તો મને આજે ગોળ ઘી ખાવાની ઈચ્છા થઈ એટલે મેં ગોળ ઘી અને રોટલીનો નાસ્તો કર્યો. તો પહેલાના માણસો હોય એ લોકો હજી પણ ગોળ ઘીનો જ નાસ્તો કરે. ગોળ ઘી આપણા શરીર માટે બહુ સારું કહેવાય. તો મમ્મીએ ચૂલે ભાત મૂકી દીધું છે અને મેં ગેસ ઉપર દાળ બાફવા માટે મૂકી દીધી છે. બીજા કામ મારે ત્યાં તો મારી દાળ પણ નીકળી ગઈ. તો કાલે અમારે લોકોને ઈડલી બનાવવાની છે એટલે મેં દાળ અને ચોખા પલાળવા રાખ્યા છે. આ અડદની દાળ છે અને ચોખા. અડદની દાળ જો 1 ભાગ હોય તો ચોખાનો 3 ભાગ રાખવાનો અને આજે પલાળી દેવાનું અને સાંજે આને મિક્સરમાં દળી નાખવાનું અને સાંજે પાછો આથો નાખી દેવાનો. તો દાળ બફાઈ ગઈ છે, હવે તેનો વઘાર પણ કરી જ નાખીએ. પછી અમે લોકો જમી ને મારા માસીના ઘરે ગયા. તો ત્યાં એક નાની એવી બેબી ગર્લ છે.
થોડી વાર અમે એને રમાડી અને પછી અમે ઘરે આવી ગયા. વરસાદ તો હજી પણ રહેવાનું નામ જ નથી લેતો. અને જુઓ, અમારી બાજુમાં 2 ડ્રેગન ફ્રૂટ થયા છે. કેવા છે સરસ. તો વેદુબેન આપણને આજે તેની નિશાળે સંભળાવે તેવું એક જોડકણું સંભળાવશે. સંભળાવી ને? એક મારી ઢીંગલીને એવી સજાવું, 2 ના કાનમાં બુટ્ટી પહેરાવું, 3 એની નથડીમાં હીરા જડા, 4 એને હાથમાં ચૂડી પહેરાવું, 5 એની આંગળીમાં વીંટી પહેરાવું, 6 એના વેણીમાં ગુઠ્ઠી ગુઠાવું, 7 એની સુંદડીમાં રંગ પૂળાવું, 8 એના ઘાઘરામાં મોર ચિતરાવું, 9 એની ઝાંઝરીમાં ઘૂઘડી ટંકાવું, 10 દશેરા ગરબે ઘુમાવું. જો તમને લોકોનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયોમાં.